ફાઇનલી ચોટીલા પતી ગયું. હવે આપણે જવાનું છે માટેલ. તો જોઈએ માટેલ જઈએ કેટલી વાર લાગે. તો ફાઇનલી આપણે માટેલ પહોંચી ગયા છે. હવે ખોડિયાર માતાજીના દર્શન કરશું આપણે. જોઈએ વાત થાકી ગયા છે, વાત ના પૂછો. જોઈએ માતાજી મંદિરે ક્યાં ગઈ જોઈએ માટેલ આવી ગયા છે. ખોડિયાર માતાજીનું દર્શન કરી જાય. તો હવે આપણે બીજા નીકળશું ઘરે માટે. બે જગ્યાએ ગાડી આપણે મઢડા જ આવું છું, પણ હવે ઓલમોસ્ટ ત્યાં પહોંચશું તો 7 થી 6:30 વાગી જશે. તો એ કેન્સલ કર્યું છે. તો હવે જોઈએ આપણે ડ્રાઈવર સાહેબ શું કહે છે એ હિસાબે આપણે આવશું. તો કન્ટિન્યુ બાકી ચોટેલાનો બ્લોગ આપણે વહેલો નાખી દઈશું અમે. હલો, તો આપણે નીકળીએ હવે. ત્યાં તળાવ છે, ત્યાં મંદિર છે, એટલે મંદિર છે આપણે એ જોવા જવું હોય. જોઈએ પછી તો કન્ટિન્યુ. તો ફાઇનલી આપણે ઉપર દર્શન પતી ગયા ને હવે આપણે નીચે આવી ગયા ને નીચે અહીંયા બધા કહે છે કે અહીંયા તળાવમાં સાચો મગર છે. એટલે આપણે અહીંયા કહે છે કે મગર સાચો છે, નસડી પહેરેલી છે અને એવું કંઈક છે તે જ મને ખબર નથી. તો ઓલમોસ્ટ તો પછી આપણે નીકળી ગયા ઘર, મતલબ આપણી ગાડી સાઈડ, કેમ કે ઘરે જ જવું છે અમે. અને આ છે તળાવ આપણે જે પાછળ આપણે આગળ જે જોઈએ એ મોટી તળાવ છે એમ તો. ને નીકળીએ આગળ હવે કન્ટિન્યુ. હવે નીકળવું સીધું ઘરે. હવે જોઈએ આગળ શું છે ને શું નથી. ભાઈ યાર વાત કરીએ ને નીકળી જાય કરશે. તો મળીએ આગળ. હવે નીકળશું ઘરે સીધા એ જ આપણે. તો નીકળીએ હવે. લેટ્સ ગો. જોઈએ હવે ક્યારે પહોંચે છે કંઈ ખબર નથી. ટાઈમ કેટલો લાગે કોઈને કંઈ ખબર નથી. જોઈએ હવે તો કન્ટિન્યુ. નેક્સ્ટ ટ્રીપ તો હવે ક્યાં નહીં હશે કંઈ ખબર નથી. જોયેલો આ પૈડા આવે છે આરામથી. ફાધર ચાલો વીકોમાં ભરાઈ જાય હવે. તો હજી નીકળ્યા હતા જરા આપણે માટેલથી. ઓલમોસ્ટ થોડુંક ટ્રાફિક નડવા પડ્યું. ભાઈ કીધું હતું કે ભાઈ આ રસ્તો જશું એટલે ટ્રાફિક હશે રહેશે. તો ભાઈ જોઈએ હવે આગળ. અને થોડુંક ટ્રાફિક અમે કાપી નાખ્યું ને મતલબ જોયું આગળ કેટલું ટ્રાફિક નડે છે આપણને. કેમ કે એમ કહે છે કે ભાઈ શોર્ટકટ રસ્તો જ બધા લેતા હોય. તો નીકળીએ આગળ. તો મળીએ. તો ફાઇનલી આપણે રાજકોટ તો મતલબ રાજકોટ ઓલમોસ્ટ ભાઈ કહી દીધું ને ઓલમોસ્ટ હવે જામનગર પહોંચવાના છે. અને ભાઈએ શોર્ટકટ રસ્તા લીધે જ ભાઈ હું એટલા શોર્ટકટ રસ્તા કે એ ભાઈ કે ભાઈ મારે રોજનું અહીંયા આવવા જવાનું છે એટલે મને અંદાજો હોય. તો હવે નીકળીએ ઘર સાઈડ. તો મળીએ. એ વચમાં જવાનું તો પાછા નીકળી જાય ભાઈ. તો હવે ચામુંડ જતી આપણી. તો ફાઇનલી આપણે દ્વારકામાં એન્ટર થઈ ગયા છે. તો આપણો બ્લોગને યાર રી એન્ડ કરી નાખીએ. કેમ કે હવે આગળ તો મારાથી હવે બ્લોગ નહીં જ શૂટ થાય. હવે એટલા ટાંકી ગયા ને સવારના 3 વાગ્યાની વાત અને અત્યારે વાગી ગયા છે 8. તો આપણે બ્લોગને અહીંયા જ પૂરો કરીએ. હવે નવા બ્લોગમાં મળશું, નવી ટ્રીપમાં મળશું. તો બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ.